નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝ સાથે હું છું આપનો સાથી મિત્ર પ્રકાશ પટેલ। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। પાદરા પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો। પાદરા પોલીસ મથક હદ વિસ્તારમાં છેલ્લા 2 માસ દરમિયાન ચોરાયેલા તેમજ ખોવાયેલા મોબાઈલ અંગે નોંધાયેલી ફરિયાદોના અનુસંધાને પોલીસે તપાસ કરીને તમામ મુદ્દામાલ શોધી કાઢ્યો હતો। તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ચોરાયેલા મોબાઈલ તેમજ સાયબર ફ્રોડ દરમિયાન અલગ અલગ ખાતાઓમાંથી કપાયેલી રકમ પરત આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સાયબર ક્રાઇમ સંબંધિત કુલ 6 ફરિયાદોમાં રૂપિયા 1,85,298 રિફંડ આપવામાં આવ્યા। ઉપરાંત ખોવાયેલા અથવા ચોરાયેલા 9 મોબાઈલ ફોન પણ ફરિયાદીઓને પરત આપવામાં આવ્યા, જેની કુલ કિંમત અંદાજે રૂપિયા 2,20,000 જેટલી થાય છે। આ રીતે મોબાઈલ અને સાયબર ક્રાઇમ રિફંડ મળીને કુલ રૂપિયા 4 લાખથી વધુનો મુદ્દામાલ પરત આપવામાં આવ્યો હતો। આ કામગીરી પીઆઈ વિજય ચારણ તેમજ પીએસઆઈ અને સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી। પોલીસ કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી। તેમની સરાહનીય કામગીરી બદલ નાગરિકોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। મારું નામ જિગ્નેશ રતિલાલ પટેલ છે અને આજથી 1 મહિના પહેલાં ઉત્તરાયણના આગલે દિવસ હું ને મારી વાઈફ ને મારી 2 બેબી અહીંયા પાદરા પોલીસ સ્ટેશનની સામે એક કપડાની શોપની દુકાન છે, ત્યાં કપડાં લેવા હતા। કપડાં લઈને અમે પાતળે હરમન રહીને પાછલા કેનલ ઉપર રહીને જતા અમારો મોબાઈલ પ્લસ કપડાં સાથે પડી ગયો હતો અને અમે એ મોબાઈલ ઘરે જઈને તપાસ કરી તો કપડાની સાથે જ પડી ગયો હતો। અમે પોલીસ સ્ટેશન આવ્યા। પોલીસ સ્ટેશન આવીને તપાસ કરી તો પીઆઈ સાહેબે જાણ્યું કે ભાઈ એમનો મોબાઈલ પડી ગયો છે, તો એમને પહેલું તો મારા વાઈફના ખાતામાં 3 લાખ રૂપિયા તે દિવસે આવી ગયા હતા। તો પહેલું કે એ પૈસા ના જાય એટલા માટે પહેલું એમના માણસો દ્વારા એક કાર્ડ બંધ કરાવ્યું। કાર્ડ બંધ કરાવીને એક અરજી લખાવી અને અત્યારની 5 દિવસ પહેલાં મને એ મોબાઈલ પરત મળી ગયો। હું પોલીસ સ્ટેશન તથા એમના જે કોઈ બી અધિકારીઓ છે એમનો ખૂબ ખૂબ અભિનંદન માનું છું। મને મારો મોબાઈલ પાછો મળી ગયો છે। વધુ સમાચારો નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।